કેટલા અંકો હશે તે જણાવો. એટલે અહીં જે આપણને સંખ્યા આપેલી છે 64 એનું વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે આપણે જોવાના છે. હવે 64 જે છે એમાં અંકોની સંખ્યા કેટલી દેખાય છે? આપણે 2 છે. તો આપણે લખીશું કે 64 માં અંકોની સંખ્યા 2 છે. બરાબર. તો હવે આપણે લખી શકીએ માટે n બરાબર 2 અને n બરાબર 2 એ કઈ સંખ્યા છે? એ બેકી સંખ્યા છે. તો આપણે લખીશું કે જે બેકી સંખ્યા છે. એટલે જે 2 આપણને મળ્યું તે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. અને બેકી સંખ્યા હોય તો ત્યારે વર્ગમૂળમાં આવેલા જે સંખ્યા છે એની અંકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n ના છેદમાં 2. તો હવે 64 માં આપણને અંકોની સંખ્યા શોધવાની છે. બરાબર. તો આપણે લખીએ 64 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા એના માટેનું સૂત્ર છે n ના છેદમાં 2. n એટલે આપણે અહીં લીધું છે 2 તો છેદમાં 2 2 એકા 2 તો વર્ગમૂળ કરતા અંકોની સંખ્યા આપણને શું મળશે? 1 મળશે. સમજાય છે કઈ રીતે? એટલે 64 છે તો એના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યાના અંકોની સંખ્યા 1 રહેશે. કઈ રીતે? જેમ કે 64 છે તો એનું વર્ગમૂળ આપણે 8 લઈએ છીએ એટલે આપણને એક સંખ્યા મળી એ રીતે. સમજાય છે? એટલે 8 નો વર્ગ 64 થશે પણ 64 જે આપેલ છે એનું વર્ગમૂળ શોધવું હોય તો આપણને એક સંખ્યા મળશે. ચાલો એના પછીની સંખ્યા પણ આપેલ છે 144. હવે અહીં જુઓ 144 છે એની અંદર અંકોની સંખ્યા કેટલી છે? 1 2 અને 3 છે. એટલે અંકોની સંખ્યા 3 છે તો n બરાબર આપણે 3 લખી શકીએ. તો અહીં આપણે લખીએ 144 માં અંકોની સંખ્યા કેટલી ગણી? આપણે 3 છે. બરાબર. તો માટે આપણે લખી શકીએ કે n બરાબર 3 જે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. જે એકી સંખ્યા છે. હવે આપણે લખીએ કે 144 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા આપણે અંકોની સંખ્યા શોધવાની છે. બરાબર. હવે જો એકી સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર છે n + 1 ના છેદમાં 2. હવે n બરાબર આપણે અહીં શું લીધું છે? 3 લીધું છે. તો આપણે અહીં લખીએ 3 + 1 ના છેદમાં 2 તો 3 ને 1 થશે 4 ના છેદમાં 2 2 દુ 4 તો આપણને અંકોની સંખ્યા કેટલી મળશે? 2 મળશે. હવે આપણે એને ચકાસવું હોય તો કઈ રીતે ચકાસી શકીએ? 144 છે. બરાબર. તો એના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે? 2 હશે. જો આપણે ચકાસવું હોય તો કઈ રીતે કરી શકીએ? જેમ કે 144 છે આપણને ખબર છે કોનો વર્ગ છે? 12. તો અહીંયા આપણને કેટલા અંકો મળ્યા? 2 અંકો મળ્યા. એ રીતે આપણે ગણતરી વગર ચકાસી શકીએ છીએ કે એમાં આપણે વર્ગમૂળ કરતા અંકોની સંખ્યા કેટલી મળશે તે આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે જુઓ એના પછીનો પ્રશ્ન છે 4489. હવે અહીં આપણે ગણીએ તો અંકોની સંખ્યા કેટલી દેખાય છે? 1 2 3 અને 4. તો આપણે અહીં લખીએ 4489 માં અંકોની સંખ્યા કેટલી છે? 4 છે. બરાબર. તો આપણે n બરાબર શું લખી શકીએ? 4 જે કેવી સંખ્યા છે? 4 જે બેકી સંખ્યા છે. અને બેકી સંખ્યા હોય ત્યારે આપણને સૂત્ર ખબર છે n ના છેદમાં 2. તો આપણે 4489 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા શોધવાની છે. અંકોની સંખ્યા બરાબર
જો વર્ગમૂળ શોધીશું તો એમાં આપણને 2 અંકો મળશે. એના પછીનો પ્રશ્ન છે 27225. હવે અહીં તમને હું શોર્ટમાં રીત બતાવી દઉં છું, તમારે જાતે નોટબુકમાં કરવાનું છે. હવે અહીં અંકોની સંખ્યા 1 2 3 4 અને 5 છે. 5 છે એ કેવી સંખ્યા છે? એકી છે. તો આપણું સૂત્ર શું છે? n + 1/2 છે. તો આપણે 5 + 1/2 તો 6/2. તો આપણને અંકોની સંખ્યા શું મળશે? 3 મળશે. બરાબર. એ રીતે તમે 1 2 3 4 5 અને 6 અહીં અંકોની સંખ્યા 6 અને એકી સંખ્યા હોય તો આપણો n/2 સૂત્ર છે. તો અહીં પણ અંકોની સંખ્યા આપણને શું મળશે? 3 મળશે. બરાબર. તો આ દાખલા વ્યવસ્થિત તમારે નોટબુકની અંદર કરવાના છે. એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. આપણે અગાઉ પ્રશ્ન 1 ની અંદર ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત જોઈ ગયા હતા. હવે આપણે એ જ ભાગાકારની રીતે દશાંશ સ્થળવાળી સંખ્યા હશે તો એ સંખ્યાઓનું એટલે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ કઈ રીતે શોધી શકીએ તે જોઈએ. આપણે સૌપ્રથમ પહેલું સ્ટેપ જોઈશું. આપણે એ રીતની અંદર બે બેના જૂથ બનાવતા હતા. બરાબર. જમણી બાજુથી 2 જૂથ, પછી બાકીની સંખ્યા જે વધે એના જૂથ બનાવતા હતા. હવે અહીં આપણે સૌપ્રથમ શું કરીશું? આપણે જ્યાં દશાંશ સ્થળ છે બરાબર એની ઉપર જ આપણે દશાંશ સ્થળ મૂકી દઈશું. એટલે આ 56 અને આ 2 એટલે 2 વાળી 2 આપણને એની સંખ્યા મળે છે. તો આપણે અગાઉ જોઈ ગયા છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4. તો આપણે 4 લઈ શકતા નથી એટલે આપણે 1 લઈશું. તો 1 એકા 1. હવે અહીં માઇનસ તો 2 માંથી 1 જશે તો 1 અને અહીં આપણે જેટલી સંખ્યા વડે ભાગ ચલાવીશું એટલી સંખ્યાનો ઉમેરો કરીશું તો 1 ને 1 થશે 2. બરાબર. હવે એ જ રીતે આખી સંખ્યા પોઈન્ટ સાથે આપણે નીચે ઉતારી લઈશું તો 1.56 આપણને મળશે. બરાબર. હવે અહીં જુઓ આપણે અહીં કયો અંક લઈશું તો જેનો વર્ગ કરતા એકમનો અંક આપણને 6 મળે. તો એવી સંખ્યા તો 6 નો વર્ગ 36, એ રીતે 4 નો વર્ગ આપણને 16 મળશે. તો આપણે 4 નથી લેતા 36 લઈએ છીએ. તો 26 × 6 કરીશું તો 6 6 36 નો 6 વધી 3 6 દુ 12 ને 3 થશે 15. તો આપણે અહીં લખતા તો આપણે 0.6 કરીએ એટલે 2.6 × 6 તો આપણને મળશે 1.56. અહીં બાદબાકી કરતા આપણને શેષ શું મળશે? 0 મળશે. અહીં 0.6 નો આપણે ઉમેર્યું છે તો અહીં આપણને 0.6 નો ઉમેરો કરવો પડશે. તો 6 ને 6 12 નો 2 વધી 1 2 ને 3 એટલે 3.2 મળશે. તો આપણે અહીં લખી શકીએ વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6. એટલે વર્ગમૂળ આપણને શું મળ્યું? 1.6 મળે છે. બીજી સંખ્યા છે આપણી 7.29. બરાબર. આપણે એ જ રીતનો અમલ કરીશું. પોઈન્ટ છે એની ઉપર બરાબર આપણે પહેલા પોઈન્ટ મૂકી દઈએ. હવે 7 છે તો આપણે કયું લઈ શકીએ? 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9. બરાબર. તો 9 આપણે લઈ શકતા નથી તો શું લઈશું? આપણે 4 લઈશું. તો 2 દુ 4. હવે આપણે 2 સાથે ફરીથી એની સરવાળો કરી દઈશું તો 2 ને બાદ અહીં આપણને 4 મળશે. 7 માંથી 4 બાદ કરતા આપણને મળશે 3 અને પોઈન્ટ સાથે આપણે બાકીનું જૂથ આપણે નીચે ઉતારી લઈએ તો 3.29 આપણને મળે છે. હવે આપણે એવી કઈ સંખ્યા લઈશું કે જેનો એકમનો અંક આપણને 9 મળે? તો એક તો આપણે 7 લઈ શકીએ. બરાબર. તો આપણે 47 એટલે 4.7 × 7 તો 7 નું 49 7 ચોક 28 ની 4 થશે 32. બરાબર. એટલે આપણે 0.7 એટલે 4.7 × 7 તો આપણને મળશે 3.29. અહીં આપણને શેષ 0 મળશે. અહીં 0.7 આપણે ઉમેર્યા છે એટલે એના સાથે જ આપણે સરવાળો કરીશું. તો 7 ને 7 14 નો 4 વધી 1 તો 5.4. તો આપણે લખી શકીએ માટે 7.29 બરાબર 2.7 થશે. એના પછી રકમ છે આપણી 51.84. બરાબર. 84. હવે અહીં પોઈન્ટ છે પહેલા પોઈન્ટ ઉપર આપણે પોઈન્ટ મૂકી દઈએ.
હવે 51 છે તો એ તમે કહી શકશો કે આપણે કયો વર્ગ લખી શકીએ? 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને 8 નો તો 64 થઈ જશે, બરાબર? તો 64 આપણે લઈ શકતા નથી, એનાથી નાનું આપણે 49 લઈએ. તો અહીં આપણે લખીએ 7 સત્યા 49. અહીં બાદબાકી કરતા આપણને અહીં શું મળશે? 2 મળે છે. અહીં આપણે 7નો સરવાળો તો 7 ને 7 અહીં મળશે આપણને 14. હવે આપણે પોઈન્ટ સાથે ઉતારી લઈશું તો 2.84 આપણને મળે છે. હવે અહીં આપણે કઈ સંખ્યા લઈશું તો આપણને એકમનો અંક 2 મળે. તો એવી તો સંખ્યા 2 છે, બરાબર? તો આપણે 142 14.2 ગુણ્યા 2 કરતા 2 દુ 4, 4 દુ 8, 2 એકા 2. તો આપણે અહીં 2 વડે 14.2 ગુણ્યા 2 તો આપણને મળશે 2.84 અને અહીં આપણે પોઈન્ટ 2 નો ઉમેરો કર્યો છે તો અહીં થશે 4, 4 1 અને પોઈન્ટ અહીં આપણને શેષ શું મળે છે? 0. તો આપણે વર્ગમૂળની અંદર 51.84 નું વર્ગમૂળ આપણે શોધીએ તો આપણને મળશે 7.2. આ બે દાખલા હોમવર્કમાં કરવાના છે 42.25 અને 31.36. આ જ રીતે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. પ્રશ્ન 4 છે આપણે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. આપણે જે અગાઉના સ્વાધ્યાયમાં જોઈ ગયા હતા કઈ સંખ્યા વડે ભાગવું પડે, કઈ સંખ્યા વડે ગુણવું પડે, બરાબર? તો એવી જ રીતે અહીંયા આપણને પ્રશ્ન આપેલ છે કે એવી નાનામાં નાની સંખ્યા આપણને શોધવાની છે કે આપેલ સંખ્યામાંથી આપણે બાદબાકી કરતા જે નવી સંખ્યા મળશે એ નવી સંખ્યા કઈ સંખ્યાનું વર્ગમૂળ છે તે આપણને શોધવાનું છે. તો અહીં આપણને આપેલ છે 402. તો આપણે ભાગાકારની રીતે જ કરીશું 402, બરાબર? તો એના માટે આપણે શું કરતા હતા? 2 નો જૂથ બનાવતા હતા. અહીં 2 નો જૂથ અને બાકીની સંખ્યાનું એક જૂથ. તો આપણને પહેલી રકમ મળશે 4. 4 એકમનો વર્ગ છે 2 નો. તો 2 દુ 4. 4 માંથી 4 જશે 0. 2 વડે અહીં આપણે 2 નો આપણે મોરો કરીશું તો 2 ને 2 થશે 4. ઉપરથી આપણે ઉતાર્યું 0 અને 2. હવે જો અહીં ભાગ નથી ચાલતું તો આપણે આ 2 ને રહેવા દઈએ છીએ, બરાબર? તો આપણે અહીં શું કરી શકીએ? ભાગ નથી ચાલતું તો એનો આપણે 0 કરીને અહીં મૂકી દઈશું. તો અહીં આપણે 0 નો ઉમેરો કર્યો અને અહીં પણ આપણે નીચે 0 બતાવી દઈશું. એટલે 0 0 અને 0. અહીં 0 કરતાં આપણને 40 મળશે અને અહીં આપણને શેષ કેટલા વધે છે? 2 વધે છે, બરાબર? તો અહીં આપણને શેષમાં 2 મળે છે અને અહીં આપણને ઉપર 20 મળે છે. તો અહીં આપણે શું લખી શકીએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા બે શેષ વધે છે. સમજાય છે? અહીં આપણે શેષ જેટલા વધે છે એટલા બતાવી દઈશું. તો 2 બાદ કરતા આપણને નવી સંખ્યા શું મળશે? તો આપણે લખીશું 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા. એટલે આ જે આપણી સંખ્યા છે 402 એમાંથી આપણે 2 બાદ કરીશું તો આપણને કઈ સંખ્યા મળશે? 400 મળશે, બરાબર? તો અહીં આપણને જે 400 મળ્યા એ 400 કોના એના માટેનું વર્ગમૂળ આપણને શું મળશે? માટે વર્ગમૂળમાં 400 બરાબર 20. એટલે જે 400 આપણને મળ્યા એ કોનું વર્ગમૂળ છે? 20 નું છે. તો આપણે જવાબ પણ શું લખી શકીએ? માટે 402 માંથી નાનામાં નાની સંખ્યા બે બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને. તે
મળી. જેટલા શેષ વધશે એટલી સંખ્યા આપણે એમાંથી બાદ કરી દઈશું તો આપણને જે સંખ્યા મળશે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. હવે છે રકમ આપણી 1989 તો આપણે એ રીતનો ઉપયોગ કરીશું. જૂથ તૈયાર કરીશું તો 19 નો એક જૂથ અને 89 નો એક જૂથ બને છે. હવે 19 છે, હવે તમે ડાયરેક્ટ કરતા આવડશે, દરેક વખત આપણે તમે બતાવવાની જરૂર નથી. એટલે 19 છે તો આપણે શું લઈ શકીએ? 4 લઈ શકીએ, બરાબર. તો 4 ચોક 16 થશે. હવે બાદબાકી કરતા 9 માંથી 6 જશે તો આપણને મળશે 3, અહીં મળશે 0, અહીં 4 એડ કરીશું તો 4 ને 4 થશે 8. હવે ઉપરથી આખો જૂથ આપણે ઉતારીશું 89 તો આપણને મળશે 389, બરાબર. હવે અહીં જો એકમ અંક 9 છે તો આપણે અહીં કઈ સંખ્યા લઈશું તો જેનો એકમ અંક આપણને 9 મળે. તો પહેલા તો આપણે કઈ લઈ શકીએ? તો આપણે અહીં જો 389 મળે છે. આપણે દરેક વખતે શું કરતા હતા? અહીં એકમ અંક જોતા હતા અને એ સંખ્યા વડે આપણે ગુણાકાર કરતા હતા. જો આપણે ટ્રાય કરીએ કે જો આપણે 9 લાવવા માટે 3 વડે ગુણવું પડશે તો 83 ગુણ્યા 3 તો 3 તારી 9 ને 8 તારી 24 મળશે, બરાબર. તો 249 મળે છે. તો આપણે 4 લઈએ તો 84 ગુણ્યા 4, 4 ચોક 16 નો 6 વધી 1, 8 ચોક 32 ને 1 33. તો આપણે આ સંખ્યા લઈ શકીએ છીએ 336. તો આપણે 84 ગુણ્યા 4 કરીએ, 84 ગુણ્યા 4 તો 336 આપણને મળે છે. હવે 4 આપણે એડ કરીશું તો 4 ને 4 થશે 8 અને અહીં પણ 8. હવે બાદબાકી કરતા 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 5, 3 માંથી 3 0. હવે અહીં જો આપણને છેદ શું વધે છે? 53 વધે છે, બરાબર. તો આપણે આપેલ જે સંખ્યા છે એમાંથી કેટલા બાદ કરીશું? 53 બાદ કરીશું તો આપણને જે સંખ્યા મળશે એ નવી સંખ્યા કોઈ સંખ્યાનું વર્ગમૂળ તરીકે મળશે. તો આપણે જોઈએ તો આપણે લખી શકીએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા એક પણ શેષ વધે છે. તો આપણે શું લખી શકીએ? હવે 1989 માંથી 53 બાદ કરતા 1989 માંથી 53 બાદ કરતા મળતી સંખ્યા 1989 માઇનસ 53. ચલો બાદબાકી કરો. શું મળે છે આપણને? 1936 મળે છે. હવે 1936 કોનો વર્ગ કહેવાય છે? 1936 એ વર્ગ બને છે 44 નો વર્ગ થાય છે. એટલે 1936 કોનો વર્ગ છે? 44. તો માટે આપણે જવાબ લખી શકીએ કે 1989 માંથી કેટલા બાદ કરીશું? 53 બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને. એના પછીની સંખ્યા છે 3250. હવે આપણે અહીં પણ એ જ રીતે જૂથ તૈયાર કર્યું. 32 થી નાનો વર્ગ લેવાનો તો 5 50 25, 32 માંથી 5 બાદ કરતા 7 મળશે. એના પછીનું જૂથ 750 ઉમેરતા આપણને 750 મળશે. તો 107 ગુણ્યા 7 કરતા 749 આપણને મળે છે. 749 માંથી 749 બાદ કરતા આપણને 1 મળશે, બરાબર. તો આપણે લખી શકીએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા આપણને એક શેષ વધે છે. એટલે 3250 માંથી 1 બાદ કરતા આપણને 3249 મળે છે અને એ સંખ્યા જે છે એ 57 નો વર્ગ છે. તેથી આપણે લખી શકીએ કે 3250